પાડોશી દેશ પાકિસ્તાન ભૂખમરાથી પીડિત છે તો બાંગ્લાદેશ વિદ્રોહ અને હિંસાની ચપેટમાં છે। એક સમયે પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર કરાવી બાંગ્લાદેશનું નિર્માણ કર્યું હતું, પરંતુ હવે તે જ બાંગ્લાદેશ ફરીવાર પાકિસ્તાન સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવાના મૂડમાં છે। વાસ્તવમાં ભારતે બાંગ્લાદેશમાંથી 1971માં પાકિસ્તાની સેનાને ભગાડી હતી। હવે તે જ પાકિસ્તાની આર્મી ત્યાં ટ્રેનિંગ આપવા જઈ રહી છે। આ ભારત માટે સુરક્ષાના દૃષ્ટિકોણથી અને વ્યૂહાત્મક રીતે જોખમી સાબિત થઈ શકે છે। પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીનાના તખ્તાપલટ બાદ વિદ્રોહની સ્થિતિ જોવા મળે છે। વચગાળાના વડાપ્રધાન મોહમ્મદ યુનુસ પર હિન્દુ વિરોધી ગતિવિધિનો આરોપ છે, તો મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની મેટરમાં ભારતને દખલગીરી ન કરવા વાત કરી છે। તો બીજી તરફ પૂર્વ પીએમ શેખ હસીનાના ભારત શરણ બાદ બાંગ્લાદેશ અને ભારતના સંબંધોમાં તિરાડ આવી છે, જેને જોતા ફરી એકવાર બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે સમજૂતી કરી ભારતને આંખ દેખાડી છે। વાસ્તવમાં છેલ્લા 53 વર્ષ બાદ પાકિસ્તાની સેના બાંગ્લાદેશમાં પ્રવેશ કરવાની છે। બાંગ્લાદેશ બનાવવા માટે જે પાકિસ્તાની સેનાને 1971માં પૂર્વ પાકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવી હતી, તે જ પાકિસ્તાનની સેના હવે આ દેશમાં નવેસરથી પોતાનો દરજ્જો સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે। બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકારે પાકિસ્તાન સાથે સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધો વધારવાની દિશામાં પગલાં લીધા છે, જે ભારત માટે નવો પડકાર ઊભો કરી શકે છે। પાકિસ્તાનના આર્મીના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ જનરલ સાહિર શમશાદ મિર્ઝાના નેતૃત્વમાં એક વિશેષ ટીમ ફેબ્રુઆરી 2025માં બાંગ્લાદેશ આર્મીને તાલીમ આપવા માટે ત્યાં પહોંચવાની છે। પ્રથમ તબક્કામાં આ તાલીમ મેમેનશાહી કેન્ટ સ્થિત આર્મી ટ્રેનિંગ એન્ડ ડોક્ટ્રીન કમાન્ડ હેડક્વાર્ટર ખાતે યોજવામાં આવશે। આ કાર્યક્રમ 1 વર્ષ સુધી ચાલશે। આ પછી પાકિસ્તાની સેના બાંગ્લાદેશના તમામ 10 સૈન્ય કમાન્ડમાં તાલીમ આપશે। જનરલ મિર્ઝાએ નવેમ્બરમાં બાંગ્લાદેશને આ પ્રસ્તાવ મોકલ્યો હતો, જેનો બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાને સ્વીકાર કર્યો હતો। આ વિકાસ ખાસ કરી અને શેખ હસીનાની સરકાર પછી બદલાયેલી પરિસ્થિતિને પ્રકાશિત કરે છે, જ્યારે વચગાળાની સરકારે પાકિસ્તાન સાથેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો તેજ કર્યા છે। પાકિસ્તાન નેવી સાથે બાંગ્લાદેશની કવાયત અમન 2025 ફેબ્રુઆરી 2025માં કરાચી બંદર પર યોજાવા જઈ રહી છે। જોવા જઈએ તો બાંગ્લાદેશ છેલ્લા 15 વર્ષથી પાકિસ્તાનની આ પ્રકારની ગતિવિધિઓથી દૂર રહ્યું હતું। શેખ હસીનાના શાસનકાળ દરમિયાન પાકિસ્તાન સાથે કોઈપણ સૈન્ય અભ્યાસ પર પ્રતિબંધ હતો, પણ હવે સંજોગો બદલાયા છે। બાંગ્લાદેશની વચગાળાની સરકારે માત્ર આ કવાયતમાં ભાગ લેવા માટે સંમતિ દર્શાવી છે અને બંગાળની ખાડીમાં પાકિસ્તાનની નેવી સાથે સંયુક્ત કવાયતની તૈયારી પણ કરી રહી છે। વાસ્તવમાં શેખ હસીનાની સરકાર દરમિયાન બાંગ્લાદેશે પાકિસ્તાન સાથેના સંબંધો મર્યાદિત કરી દીધા હતા। 2022માં શેખ હસીનાએ પાકિસ્તાની યુદ્ધ જહાજ PNS તૈમૂરને ચટગાંવ બંદર પર લંગર કરવાની મંજૂરી આપી ન હતી, પરંતુ હવેની વર્તમાન વચગાળાની સરકારે પાકિસ્તાનથી ચટગાંવ આવતા કાર્ગોને મંજૂરી આપી છે અને માલ સામાનને ચેકિંગમાંથી પણ મુક્તિ આપી છે। બાંગ્લાદેશમાં પાકિસ્તાનની વધતી જતી હાજરી સિલિગુડી કોરિડોર એટલે કે ભારતના ચિકન નેક માટે ખતરો વધારી રહી છે, જે ભારતને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડતો એકમાત્ર માર્ગ છે। આ ઉપરાંત ભારતના ઉત્તર પૂર્વમાં કટ્ટરવાદી શક્તિઓ વધુ મજબૂત થવાની સંભાવના છે। જોવા જઈએ તો હાલ પાકિસ્તાન બાંગ્લાદેશ ગઠબંધન માત્ર ભારત માટે રાજદ્વારી પડકાર નથી, પરંતુ સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે। બ્યુરો રિપોર્ટ GSTV।